વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તો મિત્રો, આજે આપણે ગુજરાતની પ્રખ્યાત વસ્તુ બનાવવાના છીએ. ગેસ કરો શું હશે? નહીં ઢોકળા છે, નહીં હાંડવો છે, અને બધાની ફેવરિટ એવી આપણે ખાંડવી બનાવવાના છીએ. તો પરફેક્ટ જે ટ્રેડિશનલ રીત છે, સાચી જે રીત છે તે ટિપ્સ અને ટ્રિક્સથી જોવાના છીએ. તો શું ભૂલ થઈ શકે તે પણ હું તમને લાસ્ટમાં બધું સમરી કહેવાની છું. તો ચાલો આપણે મારા કિચનમાં જઈએ અને રેસીપી શરૂ કરીએ. સૌ પ્રથમ આપણને મેઇન ઇન્ગ્રીડિયન્ટ જોશે ચણાનો લોટ. મેં અહીં આવી રીતના 1 વાટકી ભરીને આમ કરીને લીધો છે. બહુ માથે ઉપર ઓવર ન હોવું જોઈએ. બીજી સામગ્રી જોશે આપણને ઘરનું જમાવેલું દહીં. ન મોડું કે ન ખાટું એવું માપનું હોવું જોઈએ. તો તે મેં આવી રીતના 1 વાટકી લઈ લીધું છે. જેટલો ચણાનો લોટ એટલું જ દહીં લીધેલું છે. તો આવી રીતના આપણે તૈયારી કરીને જ રાખવાની છે. 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી લીધેલું છે. વાટકી એક સરખી જ લેવાની છે. પછી આપણને જોઈશે આવી રીતના 2 લીલા મરચાં, 1 તીખા જેવું છે અને 1 મોળા જેવું છે, અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. તો આપણે મરચાં અને આદુને સમારી લીધેલું છે. મરચાંની ક્વોન્ટિટી તમારા ઘરના તીખાશ જેવી ખાય છે કેવી તે પ્રમાણે વધઘટ કરી શકો છો. તો તેને આપણે હવે મિક્સર જારમાં લઈને પીસી લેશું. અને આવી રીતના અધકચરું પીસાય તો આપણે જે પાણી લીધું છે તેમાંથી 1-2 ટેબલ સ્પૂન પાણી લઈ લેવું અને પાછું સરસ પીસી લેવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવું પીસાઈ ગયું છે. જો તમે પહેલાં જેવી જ પેસ્ટ રાખશો તો તમારે બધું કણી આડી આવશે અને પાથરવાની મજા નહીં આવે. તમારે આને ગાળી લેવું હોય તો તમે ગાળી લઈ શકો છો. હું અહીં ગાળતી નથી. તો આપણી બધી વસ્તુ બિલકુલ રેડી છે. પછી આપણે જે વાસણની અંદર બનાવવું છે તે વાસણ ડાયરેક્ટ સીધું લેશું. કોઈ આપણે બાઉલ તપેલી બગાડવાની જરૂર નથી. પછી તેના ઉપર આપણે ચાળણી રાખશું અને તેની અંદર લોટ લઈ લેવો. આ પ્રોસેસ કરશો તો તમારું ક્યારેય ખાંડવીનું મિક્સચર કે કોઈ પણ વસ્તુ ચણાના લોટની બનાવતા હોય તેનું મિક્સચર ગાંઠાવાળું નહીં બને અને જલ્દી પાણી કે કોઈ પણ વસ્તુ તમે મિક્સ કરતા હોય તે મિક્સ થઈ જશે. તો આપણે તેને સરસ ચાળી લઈએ. તેની અંદર ઉમેરીશું દહીં, સાથે આપણે જે લીલા મરચાં અને આદુની પેસ્ટ કરી તે પણ ઉમેરી દઈશું. જે આપણું માપેલું પાણી છે તે આમાં લઈ લેવું એટલે જેટલી બધી પેસ્ટ આવી જાય. સરસ બધું ક્લીન થઈ જશે. પાણી આપણે પછી ઉમેરીશું, પહેલાં આપણે મિક્સ કરી લઈશું. આવી રીતના થોડુંક મિક્સ કરી આપણે જે મિક્સર જારવાળું પાણી હતું તે ઉમેરી દઈશું અને બીજી વાટકી હતી તે પણ ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન આપણે હળદર ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. 1/2 ટીસ્પૂન હું અહીં મીઠું ઉમેરી રહી છું. મારું મીઠું સિંધાણું મીઠાણું ભેગું મિક્સ છે. હવે આપણે બધું સરસ મિક્સ કરી લેવું. અને ફ્રેન્ડ્સ, બાય ચાન્સ તમારાથી ગાંઠા પડી જાય તો તમે તેને ગાળી પણ શકો છો. એટલે ચિંતા ન કરવી કે હાય મારથી ગાંઠા પડી ગયા. તો આપણે પહેલેથી જ ચણાનો લોટ ચાળીને લીધો હશે તો મિક્સ થતાં વાર નહીં લાગે, જેમ મેં કીધું હતું. તો તેવી રીતે જ ફટાફટ બધું આપણે મિક્સ કરી લીધેલું છે. હવે આપણે આને સાઈડ ઉપર રાખીશું. તો આવી રીતના પ્લેટફોર્મને સરસ એકદમ ક્લીન કરી લેવાનું છે અને ચોખ્ખા કપડાં વડે આપણે સરસ કોરું કરી લેશું. તમારે પ્લેટફોર્મ ઉપર ન કરવું હોય તો તમે
થાળીની પાછળનો ભાગ યુઝ કરી શકો છો. તો આપણું સરસ મહોતા વડે એકદમ ક્લીન પ્લેટફોર્મ કરી લીધેલું છે. હવે આપણે પ્લેટફોર્મને આવી રીતના તેલ વડે ગ્રીસ કરી લેશું. તમે પ્લેટ વાપરતા હોય તો પ્લેટના પાછળના ભાગને આવી રીતના તેલ વડે ગ્રીસ કરી લેવું, જેથી ખાંડવી ઉખડવામાં તકલીફ ન પડે. તો સરસ ગ્રીસ કરી લીધેલું છે. હવે આપણે ગેસ તરફ ચાલીશું. તો સરસ પ્લેટફોર્મ કે પ્લેટ ગ્રીસ થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું, અને તે પણ આવી રીતના એકદમ સ્લો રાખીશું. સરસ આપણે સ્લો ફ્લેમ રાખી દીધેલી છે. તમને કેમેરામાં મીડિયમ હોય એવું લાગતું હશે, પણ સ્લો ફ્લેમ જ છે એકદમ, જેટલી થતી હોય એટલી જ. સ્લો ફ્લેમ એટલે રાખવાની કે જેથી આપણો ચણાનો લોટ સરસ પાકી જાય. જો ફાસ્ટ ફ્લેમ પર કરીશું તો એકદમ તરત જ ઘટ થઈ જશે અને જે આપણો ચણાનો લોટ છે તે પાકશે નહીં. તો આપણે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. આ બધી નાની નાની બાબતો હું જે કહું છું, ટિપ્સ ટ્રીક કહું છું, તે તમે ફોલો કરશો એટલે તમારી ખાંડવી પણ એકદમ આવી જ સરસ બનશે. તો ફ્રેન્ડ્સ 4 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો ખાસું એવું ઘટ થવા લાગ્યું છે. કન્ટિન્યુ આવી રીતના હલાવતા જ રહેવાનું છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવું. જાડા તળિયાવાળું વાસણ પસંદ કરવું, જેથી ઓછી મહેનતે સારું કામ થાય. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો 8 મિનિટ થઈ ગઈ છે અને ખાસું એવું ઘટ થઈ ગયું છે. 8 મિનિટ એકદમ સ્લો ફ્લેમ ઉપર થયા પછી આપણે ચેક કરવાનું રહેશે. તો આવી રીતના પહેલાં પ્લેટ ઉપર થોડુંક ચેક કરીશું. તમે જોઈ શકો છો પથરાય તો સરસ જ છે. વચ્ચે વચ્ચે પાછું હલાવી પણ લેવું. તો ફ્રેન્ડ્સ સરસ ઠંડુ થઈ ગયું છે. આપણી 10 મિનિટ થઈ છે. 2 મિનિટ ઠંડુ કરવા રાખેલું, પણ તમે જોઈ શકો છો થોડીક હવે કચાશ છે. તો ફ્રેન્ડ્સ રાઈટ 12 મિનિટ થઈ છે આપણી, અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે સહેજ પણ વાર નથી લગાડવાની. એ રીતના આપણે પ્લેટફોર્મ પર જ્યાં ગ્રીસ કરેલું હતું ત્યાં આમ કરતા જશું. તમે તાવે તો સ્ક્રેપર કોઈ પણની મદદથી સરસ પાતળી પાતળી ખાંડવી કરી શકો છો. સાથે મેં આવી રીતના પ્લેટને પણ ગ્રીસ કરીને રાખેલી જ. તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે ખાંડવીને પાથરી લીધેલી છે. તેને એકદમ સરસ ઠંડી થવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ આપણી ખાંડવી ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે વઘાર માટેની બધી તૈયારી ભેગી કરી લેશું. તો રાઈ, સફેદ તલ, લીલો લીમડો મીઠો, કોથમરી, સૂકું કોપરાનું ખમણ છે અને લીલા મરચાંની કટકી છે. જો તમારા ઘરમાં અવેલેબલ શ્રીફળ હોય, લીલું નાળિયેર હોય તો તેનું છીણ લેવું. પણ આપણે પ્રોગ્રામ અચાનક બનતો હોય તો નાળિયેર નથી હોતું લીલું, તો સૂકો કોપરાનું ખમણ ચાલે છે. તો બધી વસ્તુ બિલકુલ રેડી રાખી છે. તો સૌથી પહેલાં તો આપણે આવી રીતના 2-2 ઇંચના અંતરમાં કાપા લગાવી લેશું. અને આવી રીતના સ્ક્રેપ કરવું. શરૂઆતમાં આપણને એવું લાગે, પછી તરત જ રોલ વળશે. આવી રીતના ભેગું થઈ જાય એટલે કેમ કે આપણે ખેંચવું હોય તો પાતળું પાતળું નીચે હોય છે. તો તમે જોઈ શકો છો સરસ રોલ વળી રહ્યો છે.
અને એની મેળે મેળે જ ફરતું જશે. પછી આપણે સ્ક્રેપ કરવાની જરૂર નહીં પડે. અને તમને આ રોલ જાડો લાગે તો આપણે આવી રીતના મોટા પટ્ટા છે તેમાં વચ્ચે આવી રીતના કટ કરી લેવો. તો પરફેક્ટ આપણી ખાંડવી સરસ રોલ થઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, આપણે બધી ખાંડવીને સરસ વાળી લીધેલી છે. હવે આપણે વઘાર કરીશું. તો તેના માટે આવી રીતના નાનું વઘારિયું લઈ લીધું છે. તેની અંદર આપણે તેલ ઉમેરીશું. ચાર ટેબલ સ્પૂન આપણે તેલ લીધેલું છે. તો તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર ઉમેરીશું 1 ટેબલ સ્પૂન રાઈ. ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું. લીલા મરચાંની કટકી ઉમેરીશું. એક ડાળખી લીમડાના પાનને આ રીતના હાથેથી તોડીને ઉમેરીશું. અને સરસ બધું સતળાઈ જાય, રાઈ બધી ફૂટી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવી. અને 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું. તલ લાસ્ટમાં જ ઉમેરવા, નહીંતર ફટફટ કરીને કિચન આ તે બધું ફૂટશે તલ અને બધું ભરાઈ રહેશે. તો આપણો વઘાર બિલકુલ સરસ રેડી છે. પછી આપણે ગરમા ગરમ વઘારને ખાંડવી ઉપર રેડી દેશું. મિત્રો, કોઈક લોકો ખાંડવી સ્ટફ કરીને પણ ભરતા હોય છે. તો જ્યારે આપણે રોલ કરીએ ત્યારે જ તેની ખાંડવી ઉપર જ્યારે થોડી ભીની હોય ત્યારે તેના ઉપર કોપરાનું છીણ, ધાણા ભાજી કે જે બધું અંદર સ્ટફિંગ કરવું હોય તે પનીર ઘણા લોકો લેતા હોય છે, ચીઝ લેતા હોય છે, તો તે બધું પાથરી દેવું અને પછી તેના રોલ વાળવા. પણ અહીં આપણે મેં કીધું તે પ્રમાણે એકદમ ટ્રેડિશનલ ખાંડવી બનાવી રહ્યા છીએ. તો બધો વઘાર રેડી દીધેલો છે. ઉપરથી આપણે વ્હાઈટ ખમણ, નાળિયેરનું ખમણ ઉમેરીશું. કોથમરીના પાન. તો ફ્રેન્ડ્સ, બજારની ખાંડવીને પણ ટક્કર મારે એવી આપણી સરસ ખાંડવી થઈ છે. તમે જોઈ શકો છો, એકદમ ડેલિકેટ. તો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાની બધી બાબતો હું તમને લાસ્ટમાં લિસ્ટમાં કહી દઉં છું. સૌપ્રથમ તો આપણે ચણાનો લોટ સરસ ચાળીને લેવાનો છે. અને મરચાંની આદુની પેસ્ટ એકદમ સરસ ઝીણી વટાઈ જાય એવી હોવી જોઈએ. નહીંતર તેને બધું મિક્સ કર્યા પછી તેને પાછું ગાળી લેવું. પછી આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે, નહીંતર ગાંઠા થઈ જશે. અને સ્લો ફ્લેમ પર જ આપણે ખાંડવી કૂક કરવાની છે. નહીંતર જો ફાસ્ટ ફ્લેમ પર કરશો તો બધું જલ્દી કૂક થઈ જશે અને ચણાનો લોટ કાચો રહેશે. ત્રીજી વાત છે કે ખાંડવી સરસ પાતળી પથરાયેલી હોવી જોઈએ, નહીંતર ખાવામાં મજા નહીં આવે. અને તમે ચપાતી આમ તો થોડુંક છેલ્લે કિનારી સ્ક્રેપ કરશો એટલે તરત જ આસાનીથી સરસ બધી ખાંડવી વળાઈ જશે. તો આ હતી આપણી બધી ટિપ્સ ટ્રિક્સ. મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો. મારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ ઉપર ક્લિક ખાસ કરજો, જેથી હું જ્યારે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.